માતૃછાયા શિક્ષણ સંકુલમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ભૂગોળ. એમાં છે પાઠ 1 ભૂગોળ એક વિષય તરીકે, અને જેમાં ભાગ 3 કે જેનો આપણે અભ્યાસ કરીશું, કે જેમાં ભૂગોળની વિદ્યાશાખાઓ. તો જોઈએ આગળ. તો આગળના વિડીયોમાં આપણે જે અભ્યાસ કર્યો હતો કે ભૂપૃષ્ઠના અભ્યાસના 2 અભિગમો. એક હતો કે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ, અને બીજું હતો પ્રાદેશિક અભિગમ. તો હવે આ જે અભિગમના આધારે પ્રશાખાઓ પાડેલી છે, એટલે કે ભૂગોળની વિદ્યાશાખાઓ કે જેનો અભ્યાસ કરવાનો છે આપણે. તો એના પ્રકાર છે કે ભૌતિક ભૂગોળ, માનવ ભૂગોળ, જૈવિક ભૂગોળ અને ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રવૃત્તિઓ. તો ભૌતિક ભૂગોળમાં આપણે શેનો અભ્યાસ કરવાનો છે? તો ભૂ સ્વરૂપ વિજ્ઞાન એટલે કે પૃથ્વીના ભૂપૃષ્ઠનો, સમુદ્ર વિજ્ઞાન એટલે કે સમુદ્ર વિશે, આબોહવા વિજ્ઞાન એટલે કે આબોહવાનો અભ્યાસ કરવાનો છે, જમીન વિજ્ઞાન એટલે કે જમીનનો અભ્યાસ કરવાનો છે, કે જમીનના પ્રકારો, કે કઈ જગ્યાએ કઈ જમીન છે, એ બધાનો અભ્યાસ કરીશું આપણે. તો આગળ જોઈએ માનવ ભૂગોળ. તો માનવ ભૂગોળમાં છે કે સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, રાજકીય ભૂગોળ અને આર્થિક ભૂગોળ. તો માનવની સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એનો ઇતિહાસ શું છે, વસ્તી કેવી છે, અને રાજકીય ભૂગોળ એટલે કે રાજ્યને લગતી અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે અભ્યાસ કરીશું આપણે એમાં. પછી આગળ છે જૈવિક ભૂગોળ. તો જૈવિક ભૂગોળમાં વનસ્પતિ ભૂગોળ, પર્યાવરણીય ભૂગોળ અને પ્રાણી ભૂગોળ એટલે કે સજીવને લગતા ભૂગોળનો વિશે અભ્યાસ કરીશું આપણે એમાં. ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રવૃત્તિઓ. તો એમાં ટેકનિકલ વસ્તુઓનો અભ્યાસ કરવાનો છે, કે નકશા નિર્માણ, માત્રાત્મક તકનીક, ક્ષેત્રીય સર્વેક્ષણ અને ભૌગોલિક માહિતી. કે ભૂગોળ જે છે એ ટેકનિકલ વાતો સાથે કેવી રીતે જોડાયેલું છે, કે જે પ્રવિધિઓ અને પ્રવૃત્તિઓ સાથે કેવી રીતે જોડાયેલું છે, એના વિશે અભ્યાસ કરીશું. પદ્ધતિસરના અભિગમને આધારે આપણે જે પ્રશાખાઓ જોઈ એને આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. તો ભૌતિક ભૂગોળ. તો ભૌતિક ભૂગોળમાં શું આવે છે અને શેનો અભ્યાસ કરવાનો હોય છે? તો ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. એમાં છે ભૂ સ્વરૂપ વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન, જમીન વિજ્ઞાન, જળ વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન. હવે આ 5 પેટા પ્રકારને ઊંડાણપૂર્વક સમજીએ. તો પહેલું છે ભૂ સ્વરૂપ વિજ્ઞાન. તો ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં શેનો અભ્યાસ કરીશું આપણે? તો પૃથ્વી પરના ભૂમિ સ્વરૂપો જેવા કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેની ઉત્પત્તિ, વિતરણ, પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. એટલે કે ભૂ સ્વરૂપ, તો જે પૃથ્વી છે એ આખી પૃથ્વી દરેક જગ્યાએ એક જ સમાન સપાટી નથી એની. તો ક્યાંક પર્વત છે, તો ક્યાંક સમુદ્ર છે, તો ક્યાંક ખીણો છે. તો આ બધાનો ભૂમિ સ્વરૂપો જે છે, આ ભૂમિના સ્વરૂપો, પૃથ્વીનું સ્વરૂપ, અને ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે છે. હવે એ બધાનો તો અભ્યાસ કરવાનો છે, સાથે એમની ઉત્પત્તિ ક્યારે થઈ, એટલે ક્યારે એ નિર્માણ થયું, વિતરણ એટલે કે કઈ જગ્યાએ કેવા પ્રકારની જમીન છે, ભૂમિ સ્વરૂપ છે, એના પ્રકાર વિશે માહિતી મેળવવાની છે આમાં. આગળ છે આબોહવા વિજ્ઞાન. તો આ ટોપિકમાં આપણે આબોહવા વિજ્ઞાનમાં વાતાવરણના સ્તરો, ઋતુઓ, હવામાનના ઘટકો જેવા કે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, ચક્રવાત, સ્થાનિક પવનો વગેરેનો અભ્યાસ થાય છે. એટલે કે આબોહવા કેવી છે, કઈ જગ્યાએ કેવા પવન છે, હવામાં કેવા ઘટક રહેલા છે, કઈ જગ્યાએ હવાનું દબાણ વધારે છે, ઓછું છે, વૃષ્ટિ એટલે કે વરસાદ કેવો છે, સ્થાનિક પવનો એટલે કે કોઈ એક જગ્યાના પવનો કેવા છે. તો આ વિશે અભ્યાસ કરવામાં આવે છે. પછી છે જમીન વિજ્ઞાન. તો જમીન વિજ્ઞાનમાં જમીનના પ્રકારો, વિતરણ, જમીનનું નિર્માણ, ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. જમીનના પ્રકારો એટલે કે આપણે આગળના ધોરણોમાં તમે ભણ્યા જ છો વિજ્ઞાનમાં, કે જમીનના પ્રકારો. તો ઘણા પ્રકારની જમીન હોય છે. કાંપવાળી જમીન, ફળદ્રુપ જમીન, રેતાળ જમીન, કાળી જમીન, લાલ જમીન. તો આ બધા જમીનના પ્રકારો છે. ચીકણી માટી. તો આ બધા જમીનના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. એનું વિતરણ કે કઈ જગ્યાએ કેવી જમીન છે,
જમીનનું નિર્માણ કે અને એની ઉપયોગિતા, એટલે કે કેવી જમીનમાં કેવો ઉપયોગ થઈ શકે, તો કયા પ્રકારની જમીનમાં કયા પ્રકારના પાકો આપણે લઈ શકીએ અને કેવા પ્રકારની ખેતી કરી શકીએ, તો એ બધાનો અભ્યાસ જમીન વિજ્ઞાનમાં કરવામાં આવે છે. પછી છે જળ વિજ્ઞાન. તો જળ વિજ્ઞાનમાં સમુદ્ર, મહાસાગરો, નદીઓ, સરોવરો, હિમ નદીઓ વગેરે જળ રાશિઓનો અભ્યાસ થાય છે. એટલે પૃથ્વી ઉપર જ્યાં જ્યાં પાણી છે તો એ પાણી વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. એમાં સમુદ્ર કઈ જગ્યાએ છે, મહાસાગરો કઈ જગ્યાએ છે, નદીઓ કઈ નદી ક્યાંથી ઉદ્ભવ થાય છે અને ક્યાં પહોંચે છે, સરોવરો, હિમ નદીઓ આ વગેરે વિશેનો અભ્યાસ જળ વિજ્ઞાનમાં થાય છે. સમુદ્ર વિજ્ઞાન. તો સમુદ્ર વિજ્ઞાનમાં મહાસાગરની ભરતી, ઓટ, મહાસાગરોના પ્રવાહો, ક્ષારતા, તાપમાન, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ તથા મહાસાગરની માનવ જીવન પરની અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે સમુદ્ર વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. તો સમુદ્રમાં પણ પાણી હોય છે અને જળ વિજ્ઞાનમાં પણ જે પાણીવાળી જે જગ્યાઓ છે એનો અભ્યાસ થાય છે. પણ સમુદ્ર વિજ્ઞાન છે એ આખું અહીંયા અલગ રીતે લેવાયું છે કે સમુદ્ર એક મહાન મોટું એક પાણીનું સ્ત્રોત છે. તો ત્યાં મહાસાગરમાં ભરતી અને ઓટ કેવી રીતે આવે છે, મહાસાગરના પ્રવાહો એટલે કે સમુદ્રનું પાણી ક્યાં વહે છે, એની ક્ષારતા કેવી છે, એટલે કે સમુદ્રનું પાણી ખારું હોય છે, ક્ષારવાળું હોય છે. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ક્ષાર હોય છે. અને તાપમાન કેવું છે, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ એટલે કે સમુદ્રમાં પણ સજીવ સૃષ્ટિ રહેલી છે અને એનું ભૂપૃષ્ઠ કેવું છે, નીચેનું તળિયું કેવું છે, મહાસાગરની માનવ જીવન પરની અસરો એટલે કે મહાસાગરો જે સમુદ્રો છે એની આપણા જીવન પર શું અસરો થાય છે, તો આ વગેરેનો અભ્યાસ સમુદ્ર વિજ્ઞાનમાં કરવામાં આવે છે. આગળનો મુદ્દો છે માનવ ભૂગોળ. તો માનવ ભૂગોળ તો આપણે નામ ઉપરથી જ ઓળખી શકીએ છીએ કે માનવ ભૂગોળ એટલે કે માનવને કેન્દ્રમાં રાખવામાં આવે છે. તો એમાં શેનો અભ્યાસ કરવાનો છે, તો સૌથી કેન્દ્ર સ્થાને માણસ છે અને ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલ માર્ગો, રહેઠાણ વગેરે, તો આ બધા માનવ નિર્મિત વસ્તુઓ છે કે એમાં કેન્દ્ર સ્થાને માનવ છે. અને આ બધું કોણે કર્યું છે, માનવે બનાવ્યું છે આ બધું. અને સાંસ્કૃતિક ભૂગોળ એટલે સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ, રાજકીય ભૂગોળ વગેરેનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે સાંસ્કૃતિક ભૂગોળ એટલે કે માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સમાજમાં રહેવા માટેની પ્રવૃત્તિઓ કેવી કરે છે, તહેવારો કેવા ઉજવે છે, કેવી રીતે રહે છે, રહેણી કરણી વગેરે એમાં અભ્યાસ સમાવેશ થાય છે. સામાજિક ભૂગોળ એટલે કે માનવીની સામાજિક પ્રવૃત્તિઓ કે સમાજ કેવો છે, ધર્મ કેવો છે, એ બધાનો અભ્યાસ કરવામાં આવે છે. વસ્તી વિષયક ભૂગોળ એટલે કે કઈ જગ્યાએ કેવી વસ્તી છે, કેટલી વસ્તી છે, એ કેવી રીતે રહે છે, કેની રહેણી કરણી વગેરે વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. ગ્રામીણ ભૂગોળ એટલે કે ગ્રામ્ય જીવનનો અભ્યાસ. શહેરી ભૂગોળ એટલે કે શહેરના લોકોનો એમના જીવનનો અભ્યાસ. આર્થિક ભૂગોળ એટલે કે માનવ કંઈક ને કંઈક આર્થિક પ્રવૃત્તિ કરે છે પોતાનું જીવન ગાળવા માટે, તો એનો અભ્યાસ અહીંયા કરવામાં આવે છે. ઔદ્યોગિક ભૂગોળ તો માનવીએ જે પોતાનું રોજીરોટી કમાવા માટે ઉદ્યોગોની સ્થાપના કરી છે, તો એ ઉદ્યોગો વિશેનો અભ્યાસ. કૃષિ ભૂગોળ એટલે કે ખેતી વિષયક અભ્યાસ કે ખેતી કરવી હોય તો કયા પ્રકારની જમીનમાં કેવા પાકો લઈ શકાય, કઈ જગ્યાએ કેવા ઉત્પાદનો થઈ શકે. વ્યાપાર અને પરિવહન એટલે કે વ્યાપારને લગતા અને પરિવહનને લગતું ભૂગોળ. રાજકીય ભૂગોળ એટલે કે રાજ્યશાસ્ત્ર વિશેનો અભ્યાસ. પછી અહીંયા બે નામ આપ્યા છે, વિદાલ ડલા બ્લાસ અને એલન સેમ્પલ. તો એમણે ભૂગોળ વિશે, માનવ ભૂગોળ વિશે કંઈક કીધું છે, તો એ જોઈએ આપણે કે જે વિદાલ ડલા બ્લાસ છે એમના મત અનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. એટલે કે પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક નિયમો જે છે કે સૂર્ય અને ચંદ્ર જેમ ઉગે છે, સવાર થાય છે, સાંજ થાય છે, આ રીતે પૃથ્વી
નિયંત્રિત થાય છે. તો એ અને પૃથ્વી પર વિકાસ કરનારા સજીવો, તો આ બંને વચ્ચે સંબંધો છે અને એનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે એવું કીધું છે એમણે. અને જે બીજા છે એલેન સેમ્પલ, તો આમણે શું કીધું છે કે પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. તો પ્રવૃત્તિશીલ માનવ એટલે કે માનવ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતો રહે છે આખા જીવન દરમિયાન, તો એ પ્રવૃત્તિશીલ છે. અને ગતિમાન પૃથ્વી, તો પૃથ્વી પણ કેવી છે? ગતિમાન, એટલે કે એ પોતાની ધરી પર ફરતી રહે છે અને સૂર્યની આસપાસ ફરતી રહે છે. તો એ ગતિમાન પૃથ્વી, તો આ બંને અને એમના પારસ્પરિક બદલાતા સંબંધો વિશેનું અધ્યયન એટલે કે માનવ ભૂગોળ. આગળનો મુદ્દો છે જૈવિક ભૂગોળ. તો જૈવિક ભૂગોળની 4 શાખાઓ કહી શકાય કે એના પણ પેટા પ્રકારો છે: પ્રાણી ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પારિસ્થિતિકી ભૂગોળ, પર્યાવરણ ભૂગોળ વગેરે. તો પ્રાણી ભૂગોળ, તો પહેલાં તો જૈવિક ભૂગોળ. તો જૈવિક ભૂગોળ શું છે? તો ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધોમાંથી જૈવિક ભૂગોળનો જન્મ થયો છે. એટલે કે ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ બંનેના આંતર સંબંધોમાંથી જૈવિક ભૂગોળનો જન્મ થયો છે. તો પ્રાણી ભૂગોળ પહેલું છે. તો પ્રાણી ભૂગોળમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો વિવિધ પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ તથા સૂક્ષ્મ જીવાણુઓના વિતરણ અંગેની માહિતી મળે છે આપણને. એટલે કે પ્રાણીઓ, જીવજંતુઓ અને સૂક્ષ્મજીવો વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. પછી અહીંયા છે વનસ્પતિ ભૂગોળ. તો વનસ્પતિ ભૂગોળમાં જંગલો અને ત્યાંની વિવિધ વનસ્પતિઓ, ઘાસ ભૂમિ પ્રકારો તથા તેના વિતરણની માહિતી પ્રદાન થાય છે. કે જંગલો અને તેની વનસ્પતિઓ અને ઘાસ ભૂમિ ના પ્રકારો, ઘાસ અને ભૂમિના પ્રકારો અને તેનું વિતરણ, એટલે કે કઈ જગ્યાએ કેવા પ્રકારની જમીન છે, કેવી પ્રકારની વનસ્પતિ છે. માનવ તથા પ્રકૃતિ વચ્ચે બદલાતા સંબંધો, પ્રકૃતિની માનવ જીવન પર થતી વિવિધ અસરો, પ્રજાતિઓના નિવાસસ્થાનો, તેના ક્ષેત્રો, વિકાસ, વર્ગીકરણ અને તેના વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. હવે જે વનસ્પતિ ભૂગોળમાં બીજો એક છે કે માનવ અને પ્રકૃતિ બંને વચ્ચે બદલાતા સંબંધો અને પ્રકૃતિની માનવ જીવન પર થતી અસરો અને જે પ્રજાતિઓ છે એના નિવાસસ્થાન, તેના ક્ષેત્રો, એનો વિકાસ અને એનું વર્ગીકરણ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. પર્યાવરણીય પારિસ્થિતિકી ભૂગોળ અને પર્યાવરણ ભૂગોળ. તો પર્યાવરણીય સમસ્યાઓ, ભૂમિ પ્રદૂષણના પ્રકારો તથા પર્યાવરણીય સંરક્ષણ, સજીવ પર્યાવરણની ગુણવત્તા, અવક્રમણ અને માનવ કલ્યાણ ઉપરની અસરોની માહિતી પારિસ્થિતિકી અને પર્યાવરણ ભૂગોળ પ્રદાન કરે છે. હવે અહીંયા કે શું કીધું છે આપણને કે પર્યાવરણીય સમસ્યાઓ એટલે કે પર્યાવરણની જે પણ સમસ્યાઓ છે, જેમ કે પ્રદૂષણો છે, તો પ્રદૂષણના કારણે આપણે જોયું કે ઓઝોન વાયુનું સ્તર નીચું આવ્યું છે. તો એમાં ગાબડા પડ્યા છે ઓઝોન વાયુમાં. તો આ બધી પર્યાવરણીય સમસ્યાઓ એટલે કે ક્યાંક પાણીની સમસ્યા હોય, ક્યાંક ઓક્સિજનની સમસ્યા હોય, વાયુની સમસ્યાઓ હોય. પછી છે કે ભૂમિ પ્રદૂષણના પ્રકારો તથા પર્યાવરણીય સંરક્ષણ એટલે કે ભૂમિ પ્રદૂષણ. તો ભૂમિ પ્રદૂષણના પ્રકારો એટલે કે પ્રદૂષણો જે ઊભા થયા છે, અને પર્યાવરણીય સંરક્ષણ એટલે કે પર્યાવરણનું સંરક્ષણ કેવી રીતે કરવું, પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય પ્રદૂષિત થતું. સજીવ પર્યાવરણની ગુણવત્તા, અવક્રમણ એટલે કે સજીવ અને પર્યાવરણ બંનેની ગુણવત્તા અને અવક્રમણ અને માનવ કલ્યાણ ઉપરની અસરો, પર્યાવરણ માનવ કલ્યાણની પર્યાવરણ ઉપર થતી અસરો. તો આ વગેરે વિશેનો અભ્યાસ પારિસ્થિતિકી અને પર્યાવરણ ભૂગોળમાં કરવામાં આવે છે. ભૂગોળની શાખાઓનો છેલ્લો મુદ્દો છે ભૌગોલિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ. ભૌગોલિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ એટલે કે ટેકનિકલ વસ્તુઓનો, ટેકનોલોજીનો ભૂગોળમાં કેવી રીતે ઉપયોગ થાય છે. તો ક્ષેત્ર અધ્યયન એટલે કે કોઈપણ ક્ષેત્ર, કોઈપણ જગ્યાએ રૂબરૂ જઈને એનું અધ્યયન કરવું, અભ્યાસ કરવો, એ ક્ષેત્ર અધ્યયનમાં એનો સમાવેશ થાય છે. નકશાનું નિર્માણ અને કમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ. નકશાનું નિર્માણ એટલે કે જે જગ્યાએ રૂબરૂ જઈને આપણે અભ્યાસ કર્યો તો એને નકશામાં ઉતારવું, એટલે કે એના ઉપરથી નકશાનું નિર્માણ કરવું, અને જે ઉપગ્રહો છે એના આધારે કોમ્પ્યુટર પર નકશા નિર્માણ કરવા. તો આનો
અભ્યાસ કરવામાં આવે છે. આમાં માત્રાત્મક ભૂગોળ, તો માત્રાત્મક ભૂગોળમાં આંકડાશાસ્ત્રને લગતી વસ્તુઓ વિશે અભ્યાસ કરવામાં આવે છે કે આંકડાશાસ્ત્રનો ભૂગોળમાં કેવી રીતે ઉપયોગ થાય છે. પછી અહીંયા છે સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો એમાં 3 મુદ્દા છે આપણી પાસે, 3 શોર્ટ ફોર્મ આપેલા છે અને એના ફૂલ ફોર્મ આપેલા છે. તો આ પરીક્ષામાં પૂછાય છે, તો એ યાદ રાખવાના છે. GIS એટલે જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એનું પૂરું નામ. તો જે ભૌગોલિક માહિતી આપણને જ્યાંથી મળે છે તો એને GIS કહેવામાં આવે છે. GPS એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એટલે GPS એ તો તમે જાણો જ છો કે GPSનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો GPS એટલે કે આપણા મોબાઈલ ફોનમાં પણ GPS આપેલું હોય છે કે એનાથી શું થાય છે કે ગ્લોબલ પોઝિશનિંગ એટલે કે વિશ્વમાં જે GPS ધરાવતું વસ્તુ છે મોબાઈલ છે અથવા તો કોઈ પણ સાધન છે, તો એ આખા વિશ્વમાં કઈ જગ્યાએ છે એ જાણી શકાય છે. જેમ કે આપણે જોઈએ છે કે જે પોલીસ હોય છે, જે ક્રાઇમ બ્રાન્ચ હોય છે, તો એ કોઈ પણ વ્યક્તિને, આતંકવાદીને કે કોઈ પણ ગુનેગારને શોધવું હોય તો GPSના આધારે શોધી શકે છે. ફોન ટ્રેક કરે છે, આપણે જોઈએ છે. પછી GPSનો બીજી એક જગ્યાએ ઉપયોગ થાય છે કે આપણે જે કેબ કરીએ છીએ, ઓલા ઉબેર, તો એમાં જે ડ્રાઈવર હોય છે એના મોબાઈલમાં GPS નાખેલું હોય છે અને એ GPSના આધારે જ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. આગળ છે LIS એટલે લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એટલે કે જમીનને લગતી કોઈ પણ માહિતી, તો એ લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખાય છે. તો આ 3 નામ જે છે એ આપણે યાદ રાખવાના છે એના ફૂલ ફોર્મ સાથે. હવે છે પ્રાદેશિક અભિગમ. તો પ્રાદેશિક અભિગમ વિશે આપણે અભ્યાસ કર્યો આગળ કે પ્રાદેશિક અભિગમ એટલે કે કોઈ પણ એક પ્રદેશને લઈને તેની ભૌગોલિક બાબતોનો અભ્યાસ કરવાનો, કે કોઈ પણ એક પ્રદેશની આબોહવા કેવી છે, વનસ્પતિ કેવી છે, ત્યાંની ખેતી કેવી છે, ત્યાંનું તાપમાન કેવું છે, વૃષ્ટિ કેવી છે. તો આ બધાનો અભ્યાસ કોઈ પણ એક પ્રદેશને લઈને બધી જ બાબતોનો અભ્યાસ કરવો, એટલે એને પ્રાદેશિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રાદેશિક અભિગમની અહીંયા 4 શાખાઓ આપવામાં આવી છે: પ્રાદેશિક અધ્યયન, પ્રાદેશિક વિકાસ, પ્રાદેશિક વિશ્લેષણ, પ્રાદેશિક આયોજન. તો આ 4 પેટા પ્રકારો જે છે એના નામ પૂછાય છે આપણા પરીક્ષામાં જોઈએ તો. અને આના જે આગળ ઊંડાણપૂર્વકનું જે આપણને આપ્યું નથી અહીંયા પાઠ્યપુસ્તકમાં, તો ખાલી એના નામ સુધી આપણે સીમિત રાખીશું. હવે અહીંયા છેલ્લો મુદ્દો જે છે પ્રકરણનો, ભૂગોળનું મહત્ત્વ એટલે કે ભૂગોળ વિષયની ઉપયોગિતા. તો આપણે ભૂગોળનો અભ્યાસ કેમ કરવો જોઈએ, ભૂગોળ વિષય કેમ ભણવો જોઈએ, એની આપણા જીવનમાં શું ઉપયોગિતા છે, કે કેવી રીતે આપણને મદદરૂપ થઈ શકે છે. તો ભૂગોળનું મહત્ત્વ અને ભૂગોળ વિષયની ઉપયોગિતા. તો વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે અને વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય તે માટે ભૂગોળ વિષય જરૂરી છે. એટલે કે વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ એટલે કે આપણે ભલે ભારતમાં રહીએ છીએ પણ જુદા જુદા દેશો વિશે આપણને માહિતી હોય છે અને સમજ હોય છે. પછી વિશ્વ બંધુત્વની ભાવના એટલે કે આખું વિશ્વ મારો, આપણા ભાઈઓ છે, મિત્રો છે, એવી ભાવના. આખું વિશ્વ એક છે, વસુધૈવ કુટુંબકમની ભાવના, કે આખું વિશ્વ એક કુટુંબ છે તેવી ભાવના આપણામાં વિકસે તે માટે ભૂગોળ વિષયની અભ્યાસ કરવો જરૂરી છે. ખેતી, વ્યાપાર, ઉદ્યોગ, પરિવહનની સ્થાપના અને વિકાસ માટે, કે આપણે ખેતી કરવી છે તો ભૂગોળનો અભ્યાસ જરૂરી છે, કે કઈ જગ્યાએ કેવા પ્રકારની જમીન છે, કેવા પ્રકારના પાકો લેવામાં આવે છે, પાણીની વ્યવસ્થા મળશે કે નહીં આપણને ત્યાં. વ્યાપાર, તો કઈ જગ્યાએ કેવા વ્યાપારો કરી શકાય. ઉદ્યોગ, તો ઉદ્યોગની સ્થાપના અને પરિવહનની સ્થાપના કરી. ભૂગોળનો અભ્યાસ કરવાથી આપણને આ બધા વિષયની માહિતી મળે છે. નકશા વાંચન, નકશા પૂરણી, વરસાદ, તાપમાન, ભૂકંપની તીવ્રતા, હવાનું દબાણ વગેરે પ્રકારની ક્ષમતાઓ વિકસાવવા ભૂગોળ એક ટેકણ લાકડી બને છે. એટલે કે જો નકશો વાંચતા શીખવું હોય આપણે, કે નકશો સમજવો હોય, કોઈ પણ નકશો આપણને મળી જાય પણ એને સમજવા માટે ભૂગોળ વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. નકશા પૂરણી માટે એટલે કે કોઈ પણ નકશાને પૂરવા માટે, એમાં માહિતી ભરવા માટે પણ આપણને ભૂગોળનું જ્ઞાન હોવું
જરૂરી છે. વરસાદ, તાપમાન, ભૂકંપની તીવ્રતા, તો આ બધા વિશેની માહિતી, હવાનું દબાણ, આ બધા વિશેની માહિતી મેળવવી હોય તો ભૂગોળ વિશેનું જ્ઞાન જરૂરી છે. જેમ કે વરસાદની આગાહી થાય છે કે આગળના દિવસોમાં વધુ વરસાદ રહેશે, અથવા તો તાપમાન કેવું રહેશે, તો ભૂકંપની તીવ્રતા, તો ભૂકંપ થવાનો હોય તો એની પણ આગાહી આપણને ટીવી મારફતે કે ન્યૂઝપેપર મારફતે મળતી હોય છે. તો આ બધા વિશે જો આપણે અભ્યાસ કરવો હોય તો ભૂગોળ વિષયનો અભ્યાસ કરવો જરૂરી બની જાય છે. અને ભૂગોળ એક સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કરે છે, ટેકન લાકડી તરીકે કામ કરે છે. ભૂગોળના અભ્યાસથી પૃથ્વીનો ગોળો, પ્રાકૃતિક અને ભૌતિક તત્વોની નિરીક્ષણની કળા વ્યક્તિમાં વિકસે છે. ભૂગોળના અભ્યાસથી પૃથ્વીનો ગોળો એટલે કે પૃથ્વી વિશેની માહિતી, પ્રાકૃતિક અને ભૌતિક તત્વો એટલે કે આપણે આપણા રોજબરોજના જીવનમાં કોઈ પણ વસ્તુ, કુદરતી વસ્તુ, પ્રાકૃતિક વસ્તુ એટલે અને ભૌતિક તત્વો, તો આ બધામાં આપણે ભૂગોળનું જો જ્ઞાન હોય તો બધામાં આપણે કંઈક ને કંઈક શોધીશું ભૂગોળ વિશે. ધારો કે કોઈ માટી છે તો કેવા પ્રકારની માટી છે, એમાંથી કયો પ્રકારનો છોડ ઉગી શકે છે. ભૌતિક તત્વો, તો આ બધા કોઈ વ્યક્તિ હોય તો હવામાન વિશે વાદળછાયું વાતાવરણ થઈ જાય તો તરત જ વિચાર કરશે કે ભાઈ વરસાદ જેવું વાતાવરણ લાગે છે. તો બહુ જ તડકો આવી જાય તો વિચાર કરે કે તાપમાન વધી રહ્યું છે. તો આવા વિચારો કે જે આપણને ક્યારે આવશે કે જ્યારે ભૂગોળ વિષયની માહિતી આપણને આવશે. તો આ બધું જ્ઞાન વિકસાવવા માટે ભૂગોળ વિષયની માહિતી જરૂરી છે. વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે. વિશ્વના દેશો વચ્ચે આંતર સંબંધો જે છે એની સમજ પણ ભૂગોળ વિષય આપે છે આપણને. ભૂકંપ, વાવાઝોડું, પૂર, દુષ્કાળ વગેરે જેવી આપત્તિ અંગે જરૂરી માર્ગદર્શન ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે. ભૂકંપ એટલે કે વાવાઝોડું, આપણે આગળના મુદ્દામાં જોયું કે ભૂકંપ આવવાનો છે, વાવાઝોડું થવાનું છે, પૂર આવવાનો છે, દુષ્કાળ પડવાનો છે, તો વગેરે કુદરતી આપત્તિઓ છે. તો એના વિશેની આપણને જરૂરી માર્ગદર્શન, જરૂરી માહિતી ભૂગોળ વિષય દ્વારા મળે છે. વધતી વસ્તી, ઘટતી વનસ્પતિ, ગરીબી, આતંકવાદ જેવા પ્રશ્નોનો ઉકેલ ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે. વસ્તી વધારો થાય છે તો આપણને ક્યાંથી ખબર પડે છે કે દરેક જગ્યાએ પૃથ્વી પર કઈ જગ્યાએ કેટલી વસ્તી છે. ઘટતી વનસ્પતિ એટલે કે વનસ્પતિની પણ ગણતરી છે. ગરીબી, તો ગરીબી વધી રહી છે, ઓછી થઈ રહી છે, તો એ અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણે જોયું કે ભૂગોળ વિષય દ્વારા પણ થાય છે. આતંકવાદ જેવા પ્રશ્નોનો ઉકેલ ભૂગોળ વિષયના અભ્યાસ દ્વારા આપણને મળે છે. ભૂગોળનું મહત્વ શું છે આપણા જીવનમાં, કે ભૂગોળ વિષયની ઉપયોગિતા શું છે, ભૂગોળ વિષય આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, એ આપણે આ મુદ્દા દ્વારા સમજણ મેળવી. તો અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે.